બનાસકાંઠા પંથકમાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે થરાદ ધાનેરા હાઈવે પર પૂર ઝડપે દોડતી ગાડીઓના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ખેગારપુરા પાટિયા પાસે સ્કોર્પિયો ગાડીએ છોટા હાથી ગાડીને ઓવરટેક કરતા ટક્કર મારતા એકનું મોત નીપજ્યું છે. આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આજરોજ ધાનેરા હાઈવે ખેગારપુરા પાટિયા પાસે ધાનેરા બાજુથી આવતા છોટા હાથી ગાડીને પૂર ઝડપે આવી રહેલ સ્કોર્પિયો ગાડીને પાછળથી ટક્કર મારતા ચાની એજન્સીમાં નોકરી કરતા ઈસમનું મોત થયું હતું. સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ ચાની એજન્સીમાં સેલ્સમેન તરીકે અને છોટા હાથી લઈને રાહ બાજુથી થરાદ આવતા ખેગારપુરા પાટિયા પાસે પાછળ રાહ બાજુથી આવતી સ્કોર્પિયો ગાડીના ચાલકે પૂર ઝડપે ઓવરટેક કરવા જતા છોટા હાથી ગાડીને ટક્કર મારતા ગાડી રોડની બાજુમાં ખાઈને પલટી ખાઈ ગઈ હતી. ગાડીમાં સવાર એકનું મોત થયું હતું અને અન્ય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે થરાદ ધાનેરા હાઈવે પર બેફામ રીતે ગાડીઓ દોડાવી અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. થોડા દિવસ પહેલા થરાદ ધાનેરા હાઈવે રાયડા મિલ પાસે પૂર ઝડપે આવી રહેલ સ્કોર્પિયો ગાડીના ચાલકે એક મોટરસાયકલને અડફેટમાં લેતા ગંભીર ઈજા પહોંચાડી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. થરાદ પોલીસ દ્વારા આવા બેફામ દોડાવતા અને ગાડીઓ આગળ લોખંડની ચેનલ મારી કાળા કાસમાં ફરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી અને કાયદાનો પાઠ ભણાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.